ગુજરાતના અમુક શહેરો છે તે રાજકીય રીતે અને સામાજિક રીતે સતત ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે અને આ શહેરો પૈકી ગોંડલ તમે અને આખું ગુજરાત બધા જ જાણે છે કે ગોંડલ છે એ સતત રાજકીય રીતે સામાજિક રીતે બધી જ રીતે ચર્ચાનું કેન્દ્ર બનતું હોય છે। એ પછી ગણેશ ગોંડલનો હોય, અનિરુદ્ધ સિંહનો કોઈ ઘટના હોય કે પછી રાજકીય, જેમ કે આપણે જોયું કે જિગીશા પટેલ પર ગઈકાલે જે હુમલો કરવામાં આવ્યો ત્યારથી ફરી એક વખત ગોંડલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। પરંતુ જિગીશા પટેલ પર જે હુમલો થયો છે તેના માટે જવાબદાર કોણે આ હુમલો કરાવ્યો હતો, આવા બધા જ સવાલો થઈ રહ્યા છે અને આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખૂબ મોટા આક્ષેપ કર્યા છે। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિસાવડિયા। આમ તો વિસાવદરના ધારાસભ્ય તરીકે જ્યારથી તેઓ ચૂંટાયા છે ત્યારથી જ તે ખૂબ સારી રીતે વિરોધ કરી રહ્યા છે, જે લોકોના પ્રશ્નો છે ઉઠાવી રહ્યા છે અને તેમના બેબાક બોલથી જનતાનો પણ તેમને એટલો જ પ્રેમ મળી રહ્યો છે। એવા ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતાઓ છે કે જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, લોકોના મુદ્દે ખૂબ સારી રીતે સરકારની સામે પ્રશ્ન પણ કરી રહ્યા છે। આ બધાની વચ્ચે સૌથી મહત્વનો ચહેરો જિગીશા પટેલનો છે। છેલ્લા ઘણા સમયથી એ પણ ગોંડલને લઈને લડત ચલાવી રહ્યા છે અને ગોંડલમાં ઘણા સમયથી તે ધામા નાખ્યા છે અને હવે આમ આદમી પાર્ટીમાંથી પણ તે કહેવાય છે એનો સભ્ય બની અને હવે વિરોધ કરી રહ્યા છે। આ બધાની વચ્ચે આપણે ગઈકાલે દ્રશ્યો જોયા કે જિગીશા પટેલ છે તે જતા હતા, એમની કાર પર હુમલો થાય છે, પણ ત્યારબાદથી સવાલ એ થાય છે કે એ મહિલા કોણ છે કે જેમણે જિગીશા પટેલ પર હુમલો કર્યો હતો, શા માટે કર્યો હતો અને કોના દ્વારા આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું। કારણ કે આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટી છે તેમના દ્વારા આખું ષડયંત્ર કરવામાં આવ્યું હતું અને મહિલા દ્વારા જાણી જોઈને જિગીશા પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે શું કહી રહ્યા છે, સૌથી પહેલા ગોપાલ ઇટાલિયા તેના પર નજર કરીએ। 25મી ફેબ્રુઆરી 2026નો વિધાનસભાનો દિવસ દોસ્તો, આજે ખૂબ જ દુઃખ સાથે જણાવવું પડે છે કે જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતભરના લોકોના દિલમાં જગ્યા મેળવી રહી છે, આમ જનતા, સામાન્ય માણસ, છેવાડાના લોકો આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપીને, પ્રેમ આપીને પાર્ટીને મજબૂત બનાવી રહ્યા છે, એ બાબત બીજેપીથી જોવાતી નથી। આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત બની રહી છે, એનાથી ભાજપના પેટમાં નકલી તેલ રેડાય છે અને એટલે ગુંડાગીર્દી ઉપર ઉતરી આવ્યા છે। થોડાક દિવસો પહેલાં આપણે જોયું કે અમારા નેતા યુવરાજસિંહ જાડેજા જીવના જોખમે એમણે ભૂંડ અને ગાયના માંસવાળા દૂધનો પર્દાફાશ કર્યો। એ પણ ગુજરાતની અંદર પેદા થાય છે, ભૂંડ અને ગાયનું માંસ નાખી, યુરિયા ખાતર નાખી, ઝેરી કેમિકલવાળું દૂધ બનાવી ગુજરાતના વિવિધ દૂધ સંઘોમાં ભરનારા માફિયાઓનો પર્દાફાશ યુવરાજસિંહે કર્યો। એ પર્દાફાશ કરતી વખતે એમના ઉપર જીવલેણ હુમલો થયો, પરંતુ પોલીસે આજ દિવસ સુધી ફરિયાદ લખી નહીં। જે કામ ગુજરાતની સરકારે કરવાનું હોય, જે કામ સરકારના વિભાગે કરવાનું હોય, એ કામ તો યુવરાજસિંહ કરી રહ્યા છે। યુવરાજસિંહને એવોર્ડ આપવાના બદલે, સન્માનિત કરવાના બદલે એમના ઉપર હુમલો કરનારા માફિયાઓને ભાજપની સરકાર છાવરે છે, એ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે। અને જ્યારથી આમ આદમી પાર્ટી મેં કીધું એમ મજબૂત બની તો હુમલાઓની રાજનીતિ ચાલુ થઈ। ગઈકાલે ગોંડલના અમારા આમ આદમી પાર્ટીના નેતા જિગીશાબેન પટેલ ઉપર મહિલાઓના ટોળા દ્વારા હુમલો કરાવવામાં આવ્યો। ત્યાં ગોંડલ નગરપાલિકા વિસ્તારના કેટલાક પ્રશ્નોને લઈ આમ જનતાએ જિગીશાબેનને રજૂઆત કરી કે અમારા મત વિસ્તારમાં, અમારા વિસ્તારમાં આ પ્રશ્ન છે, તમે સાંભળવા આવો। સામાન્ય જનતાને ભાજપના માણસોથી કોઈ ઉમ્મીદ અપેક્ષા નથી, કેમ કે ભાજપના માણસો કામ ઓછું અને ગુંડાગીર્દી જાજી કરે છે, એટલે જનતાએ પોતે જિગીશાબેનને ત્યાં બોલાવ્યા અને જ્યારે જિગીશાબેન ત્યાં ગયા ત્યારે ભાજપના કોઈ ગુંડા જેવા કોર્પોરેટરે મહિલાઓનું ટોળું મોકલી કાયરતાપૂર્ણ હુમલો એક મહિલા ઉપર કરાવડાયો। બહુ મરદ મૂછાળા હોત તો આવવું તું પોતે સામે અને કરવી હતી લવારી તો તમને ખબર પડે કે અમારી જિગીશાબેનમાં કેટલો દમ છે, પણ કાયરતાપૂર્ણ કૃત્ય, જેમ રામાયણમાં રાવણ છે એ સાધુનો વેશ ધરીને આવ્યો, એમ ભાજપના ગુંડાઓ હવે બહેનોને આગળ કરી રહ્યા છે। આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે, એનો આમ આદમી પાર્ટી સખત સજ્જડ વિરોધ કરે છે। અમે માનનીય મુખ્યમંત્રીશ્રીનું પણ ધ્યાન દોરશું કે વારંવાર આમ આદમી પાર્ટીના મોટા પ્રદેશ નેતા ઉપર જે હુમલાઓ થાય છે, એ ગંદી યુપી બિહાર જેવી રાજનીતિ અહીંયા ગુજરાતમાં બંધ કરી દો। હુમલાઓની રાજનીતિ એ ગુજરાતનું સંસ્કૃતિ નથી। ગુજરાત વાદ સંવાદની રાજનીતિ કરે છે। હુમલાઓ કરવા, ગાડીના કાચ તોડી નાખવા, તલવારો મારી દેવી, હિંસા કરવી એ ગુજરાતનું કલ્ચર નથી। એટલે આજે
આ અમારા યુવરાજસિંહ જાડેજા અને જિગીશાબેન પટેલ ઉપર ભાજપના માણસોએ જે હુમલો કર્યો છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ અમે રજૂઆત કરશું અને આવા પ્રકારના હુમલા ભવિષ્યમાં ન થાય તે માટે આમ આદમી પાર્ટી સડકથી લઈ સંસદ સુધી વિરોધ કરશે અને લોકજાગૃતિ કરશે. માનનીય ચેતનભાઈ. સભાગૃહના માધ્યમથી આજે અહીંયા જ્યારે આપણે સૌ મળી રહ્યા છે ત્યારે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આજે ગુજરાતના 30 વર્ષના શાસનમાં બેફામ બનેલા એમના નેતાઓ, એમના કોર્પોરેટરો દ્વારા આમ આદમી પાર્ટીને જવાબ આપવાની જગ્યાએ એમના 30 વર્ષના શાસનમાં એમણે જે ભ્રષ્ટાચાર, ભય, ભૂખ ફેલાવ્યું છે એની સામનો કરવાની જગ્યાએ આજે હુમલાઓ કરાવી રહ્યા છે. તમને બધાને ખબર છે, અગાઉ અમારા યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ જે નકલી દૂધ જે ડેરીમાં ભરવામાં આવે છે, ડેરીના પુરાવાઓ પણ આપ્યા, વિડીયો આપ્યા, ફૂટેજ આપ્યા, બધું જ આપ્યું. તો એમના પર કાર્યવાહી કરવાની જગ્યાએ બસ માત્ર દેખાડા કરીને આ ગુજરાત સરકારના પોલીસ તંત્રએ એમને જતા કર્યા. એ જ પ્રકારે ગતરોજ જિગીશાબેન પટેલને ત્યાંના સ્થાનિકોએ કીધું કે અમારી આ સમસ્યા છે. જિગીશાબેન પટેલે ત્યાંના કોર્પોરેટરને ફોન કર્યા કે આ પ્રકારની તમારા વોર્ડમાં સમસ્યા છે અને આપણે જઈને એનું સમાધાન કરી આવીએ, તમે પણ આવજો. તો એ કોર્પોરેટરે ત્યાં અસામાજિક તત્વોનું એક ટોળું ઊભું કરીને અને જિગીશાબેન પટેલની ગાડીના કાચ તોડી નાખ્યા, એમના પર જાન લેવા હુમલો કર્યો અને અત્યાર સુધી પોલીસે એફઆઈઆર નથી કરી. જિગીશાબેન સારવાર હેઠળ છે તો પોલીસ કોની રાહ જુએ છે? એક બાજુ આ લોકશાહી દેશના ધારાસભ્યને તથાકથિત સામાન્ય બાબતમાં એટીવીટીની મિટિંગમાં કાચનો ગ્લાસ મારી એમ કરીને એફઆઈઆર થાય એના પહેલા ધરપકડ કરી લેવામાં આવે છે. એક ધારાસભ્ય તરીકે અમને તથાકથિત કેસોમાં ખોટી એફઆઈઆરોને અંતર્ગત અમને 80 દિવસથી વધારે જેલમાં રાખવામાં આવે છે. અને અમારા જે જિગીશાબેન પટેલ પર જ્યારે જાન લેવા હુમલો થયો તો પોલીસ કોની રાહ જુએ છે? કેમ એફઆઈઆર કરતી નથી? આખો ગુજરાત અને આમ આદમી પાર્ટી જિગીશાબેન પટેલ સાથે છે. જો જિગીશાબેન પટેલને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં સડકથી લઈને આ વિધાનસભાના ગૃહ સુધી અમે રચનાત્મક કાર્યક્રમો આપીશું અને આ તાનાશાહી ભાજપની સરકારને જવાબ આપીશું. હવે એ વસ્તુ સ્વાભાવિક છે કે સત્તામાં બેસેલી પાર્ટી છે અને વિપક્ષ છે, એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરે. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે જે પ્રમાણે હુમલાઓ વધી રહ્યા છે, ગુજરાતનું રાજકારણ ગરમાયેલું છે, આમાં જનતાને શું સમજવું? કોઈ એક વ્યક્તિ છે, એક પાર્ટીમાંથી નીકળી જાય છે, બીજી પાર્ટીમાં જોઈન થાય છે, જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે એનું શું? અને કોઈ પણ વ્યક્તિ ઉપર જાહેરમાં જે હુમલાઓ થતા હોય છે ત્યારે સૌથી મહત્વની કામગીરી હોય છે એ નેતાઓની હોય છે, પોલીસની હોય છે. કેમ કે જાહેરમાં જે હુમલાઓ થતા હોય છે અને અનેક વખત એવું જોયું કે જાહેરમાં જે સભાઓ હોય છે એમાં કોઈ પણ વ્યક્તિ આવી અને બૂટ ચપ્પલ ઘા કરે ત્યારે ક્યાંક ને ક્યાંક પાર્ટીઓ એકબીજા પર ષડયંત્રના આરોપ લગાવતી હોય છે. પરંતુ હવે ક્યાંક જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી છે તેનાથી ક્યાંક લોકો કંટાળ્યા હોય તો બીજી તરફ આમ આદમી પાર્ટી છે તેના પર વિશ્વાસ મૂકી રહ્યા છે. પરંતુ એ વિશ્વાસ છે લોકોનો ટકી રહેશે કે કેમ એ પણ સૌથી મહત્વની વાત છે. કારણ કે કડદા પ્રથામાં આપણે જોયું રાજુ કરપડા પર જે પ્રમાણે ખેડૂતોએ વિશ્વાસ મૂક્યો, ત્યારબાદ તેમણે આમ આદમી પાર્ટીમાંથી આંતરિક ડખાને લઈને કે પોતાના કહેવાય છે કે પર્સનલ કોઈ એક ઇસ્યુને લઈને રાજીનામું આપ્યું. પરંતુ હળદરની ઘટનામાં જે લોકો છે, જે ખેડૂતો છે કે જે એમનો કોઈ વાંક જ નહોતો તેમ છતાં તેમને જેલમાં જવું પડ્યું. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે રાજકીય નેતાઓ છે રાજકારણ કરતા હોય પરંતુ સામાન્ય જનતાને તેનાથી શું ફાયદો પડે છે અથવા તેનાથી શું અસર પડે છે તે ખૂબ મહત્વનું રહેતું હોય છે. હવે જિગીશા પટેલ પર જે પ્રમાણે હુમલો કરવામાં આવ્યો છે એમાં આમ આદમી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરે છે, પરંતુ જે વ્યક્તિ છે તેણે શા માટે હુમલો કર્યો છે? કહેવાય છે કે કોઈ કારણ હતું કે પછી એક પ્રકારનો રોષ હતા અથવા કોઈનો હાથો બનીને હુમલો કરવામાં આવ્યો છે? તમને શું લાગે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.